ઉત્તર પ્રદેશનો બાંદા જિલ્લો છેલ્લા 10 માંથી 5 દિવસ તે દુનિયાનું સૌથી ગરમ શહેર રહ્યું. ગરમી એટલી કે ગણતરીના કલાકોમાં જ હજારો લોકોના મોત થઈ શકતા હતા. તાપમાન 47.6 ડિગ્રી નોંધાયું. જો તેને ફેરનહીટમાં માપવામાં આવે ને તો લગભગ 117.6 ડિગ્રી તાપમાન થાય. પણ આવું કેમ થયું? માણસ પર આટલી ગરમીની શું અસર પડશે? આ વિશે સમજીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું છું સમીર. સામાન્ય રીતના જ્યારે કોઈ માણસને 104 ડિગ્રી તાપ આવે ને ત્યારે તેની હાલત બગડવા લાગે છે. તો જરા વિચાર કરો, 117 ડિગ્રી તાપમાન, આટલી ગરમીમાં માણસનું મોત પણ થઈ શકે છે. હવે રેકોર્ડ તોડતી આ ગરમીના 5 મુખ્ય કારણ પણ જાણી લઈએ. પહેલું કારણ છે પથરાળ જમીન અને ખડકો. બાંદાનો લગભગ 25% હિસ્સો છે ને ઊંચા નીચા પથ્થરો અને ખડકોથી બનેલો છે. એટલે આ બુંદેલખંડના ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે જે ગ્રેનાઇટ અને નીસ જેવા સખત ખડકોથી બનેલો છે. બાંદાની બાકીની સપાટી જમીન નીચે પણ ગ્રેનાઇટ અને નીસના પડ પર આવેલા છે જે ગરમીને શોષી લે છે અને લાંબા સમય સુધી ગરમી રહે છે. જો કે સામાન્ય પથ્થરો ગરમ થયા પછી તરત જ ઠંડા થઈ જાય છે. પથરાળ જમીન હોવાના કારણે અહીંયા માટી પણ વધુ ભેજ શોષી શકતી નથી, જેના કારણે સપાટી સખત ગરમ રહે છે. હવે બીજું કારણ તમે જાણો, કર્કવૃતથી નજીક હોવાનું. કર્કવૃત અને મકરવૃતની વચ્ચે સૌથી વધારે ગરમી પડે છે. આ બંનેની બરાબર વચ્ચે વિષુવવૃત્ત આવેલી છે જે પૃથ્વીને 2 ભાગમાં વહેંચે છે. પૃથ્વીના આ વિસ્તારના લગભગ આખા વર્ષ દરમિયાન સૂર્યકિરણો સીધા પડે છે અને સૌથી પહેલા પહોંચે છે. બાંદા કર્કવૃતની નજીક છે અને આ જ કારણ છે કે સૌથી વધુ ગરમ વિસ્તાર તે છે. એક ખાસ વાત અહીંયા એ પણ છે કે આ રેખાઓ કાલ્પનિક છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની પેટર્નને સમજવા માટે આ રેખાઓ દોરી છે. હવે આપણે જાણીએ ત્રીજું કારણ, જે છે હીટ ડોમ. આ સિવાય રાજસ્થાનના થાર રણમાંથી પૂર્વ તરફ આવતી ગરમ હવાઓ પણ બાંદાની ગરમી વધારાય છે. અહીંયા પૂર્વ દિશા યાદ રાખજો, રાજસ્થાનના રણમાંથી પૂર્વ તરફથી આવતી ગરમ હવાઓ વિશે. હવે ચોથું કારણ